હૃદય કંઠમાં પહેરેલો હાર હોય એ રીતે ભગવત નામને ભગવત ભાવને રાખો. તો કે એ હાર એટલે કે જેમ કોઈ બેને હીરાનો હાર પહેર્યો હોય ને કોઈ લગ્નમાં જવાના હોય. હવે લગ્નના પાર્ટી પ્લોટમાં જ્યાં જવાનું હતું ત્યાં પાર્કિંગ નહોતું ને બહુ દૂર પાર્કિંગ મળ્યું. અને દૂર પાર્કિંગ મળ્યું એટલે ત્યાં કારમાંથી ઉતર્યા. પણ થોડાક એવા તત્વો ઉભા હતા કે એમને બીક લાગી કે આટલો મોંઘો હીરાનો હાર પહેર્યો છે, ક્યાંક કોઈ એવાની નજર પડે ને લૂંટી જાય તો. એટલે બેને શું કર્યું કે હાર અંદર મૂક્યો, સાડી પાછું માથેથી ઓઢી અને એ રીતે ઓઢી પાલવને હાર ન દેખાય કોઈને એ રીતે કરીને ચાલ્યા, લગ્નમાં પ્રવેશ કર્યો. અને જ્યાં એન્ટર થયા ને જોયું તો બધા જ સ્વજનો છે. અરે બધા જ સ્વજનો છે તો જેના માટે હાર બતાવવા માટે પહેર્યો છે એ જ ન દેખાય શું કામનું? એટલે બધાને દેખાય એ રીતે હાર બહાર કાઢી અને પાછો પાલો એવું રીતે કરી લીધો કે હારના દર્શન બધાને થાય, જેથી બધા પૂછે અને બધાને ખ્યાલ આવે કે કેટલો મોંઘો હાર લીધો. બસ વૈષ્ણવે પણ ભાવ એ રીતે જ રાખો, જ્યાં એવું લાગે ને એવા લોકો લાગે કે અહીંયા ભાવ મારો લૂંટાઈ જાય એમ છે ત્યાં છુપાવી લેવો, અને જ્યાં સત્સંગીઓ દેખાય ત્યાં ભાવને બતાવી દેવો. એ રીતે ભાવની અભિવ્યક્તિ કરવી. અહીંયા કહ્યું કે આ ભાવ કેવો છે? સુસંરક્ષો દુસ્સંગાદિક્ત સદા. દુસ્સંગીઓથી ભાવની રક્ષા કરવી. જે તમારા ભાવને સમજતા ના હોય, જેને પ્રભુમાં પ્રેમ ન હોય, એની આગળ બહુ ભાવની વાત નહીં કરવી, એની જોડે તો વ્યવહારની જ વાત કરવી. જેને વ્યવહાર જ સમજમાં આવે છે એની જોડે વ્યવહારની વાત કરવી. ત્યક્ત્વાપી લોક સંકોચમ. અને પાછા ત્યાં સુધી કહ્યું હરિરાયજી કે લોક સંકોચ છોડીને પણ ભાવની રક્ષા કરવી. લોકો શું કહેશે, આની જોડે વાત કરવા નહીં બેસું, આની જોડે જમવા નહીં બેસું તો એ શું કહેશે? કારણ કે માણસને લોકોનો સંકોચ એટલો લાગે છે કે વ્યવહાર સાચવવામાં ભગવાન ગુમાવવા તૈયાર થઈ જાય છે. ઘણી વાર એમ થાય ને, આપણને સત્સંગ મળ્યો હોય, કથા મળી હોય, દર્શન મળ્યા હોય, પણ જો આના પ્રસંગે નહીં જઈએ તો એને ખોટું લાગશે અને એને કારણે આપણે સેવાય છોડવા તૈયાર થઈ જઈએ. હરિયાજી આપણને સાવધાન કરે છે, સેવા સૌભાગ્યથી મળી છે એટલે લોક સંકોચ છોડીને પણ પોતાનો ભગવત ભાવ ન ગુમાવી દઈએ એના માટે સાવધાન રહેવું. જે બહુ લોકોનું સાંભળવા જાય ને એ ભક્તિ ન કરી શકે. બધાનું સાંભળવા જશો, અનેક તર્કો વિતર્કો લોજિકો કેટલા દુનિયામાં છે. લોકો તમારું ભગવાન નામ છોડાવી દેશે. માળા ફેરવતા હશો તેમ કીધું માળા ફેરવવાથી શું થાય? લાકડું જ છે ને બીજું શું છે? દાન કરતા હશો તો એમ કે છે કે એના ભાગ્યનું ભોગવે છે, તારે મદદ કરવાની શું જરૂર? સેવા કરતા હશો તો એમ જ કરશે કે અરે ઠાકોરજી તું જગાડીશ, તું પોડાડીશ. આખી દુનિયાને એ જગાડનારો છે ને એ સુવડાવનારો, એ જમાડનારો, તું શું એને જમાડવા? લોજિકોની કમી દુનિયામાં નથી. તર્કો વિતર્કો કુતર્કો તો દુનિયામાં ઘણાય છે, પણ જેને ભક્તિ કરવી છે એને કેવલ પોતાના ગુરુનું સાંભળવું, એને ભગવદીનું સાંભળવું. પણ સંસારનું સાંભળવા જશો તો ભગવાન ગુમાવી દેશો. અને ભગવાન ગુમાવતા પહેલા તમારી અંદર રહેલો ભાવ ગુમાવી દેશો. અને જો ભગવાન ગુમાવશો ને તો પ્રભુ ક્યાંક પાછા કૃપા કરી પ્રગટ થશે, પણ ભાવ ગુમાવી દીધો ને તો પ્રગટ થયેલા પરમાત્મા પણ તમને આનંદ નહીં આપી શકે. એટલે પ્રભુથી દૂર થવાનો કદાચ વારો આવે તો વાંધો નથી, પણ ભગવત ભાવ ગુમાવવાનો વારો આવશે ને એ સૌથી મોટું નુકસાન. તું ઘણી વાર કહું, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ આપણો ભાવ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. અને એટલા માટે સાવધાન રહે. હરિરાય મહાપ્રભુજી આપણને ચેતવે છે, જેમ અગ્નિમાં જળ નાખી અને ઓલવાઈ જાય છે તો એમ જ ભગવત ભાવ અગ્નિ જેવો છે, દુસ્સંગ જલ જેવું છે અને પડતાની સાથે સમાપ્ત થઈ જાય છે. સંક્ષિપ્તમાં જો આ શિક્ષાપત્રના સાર રૂપે સમજાવું તો 6 પ્રકારના દુસ્સંગ હરિરાયજી અહીંયા સમજાવે છે. દુસ્સંગનો પરિચય મેળવી લો એટલે તમને ખ્યાલ આવી જશે કે કીપ સેફ ડિસ્ટન્સ, યોગ્ય મર્યાદા રાખો, યોગ્ય અંતર રાખો. 6 પ્રકારના દુસ્સંગની ચર્ચા કરી હરિરાયજી આ શિક્ષાપત્ર. પહેલું દુસ્સંગ સમજાવતા કહ્યું, જે અન્ય સંબંધ વાળા લોકો છે કે જેને પ્રભુમાં નિષ્ઠા નથી, પણ જ્યાં જ્યાં સ્વાર્થ એનો સિદ્ધ થાય ત્યાં ત્યાં એ ભટકનારો છે. એવા ભટકનારા ભક્તથી પણ સાવધાન રહો, કારણ કે તમારી પણ અનન્યતા ડગાવી જશે.
ઘણા લોકો ન મળે, લો તમારા બા તો આટલી ભક્તિ કરતા, તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં જવું પડ્યું. હવે માંદા પડવાને ભક્તિ કરવાને મેળ ક્યાં? પણ લોકો આવા ખોટા લોજિક આપશે અને આવું આપી અને તમારી શ્રદ્ધાને ડગાવવાની કોશિશ કરશે. લો તમે તો આટલી સેવા કરતા હતા, તોય તમને ધંધામાં નુકસાન ગયું. હવે સેવાને ને ધંધાને મેળ ક્યાં? પણ લોકો જોડીને બતાવે જેથી આપણી શ્રદ્ધા ડગાય. ઘણા એવા મળશે, તમે ઠાકોરજીનું તો કરો છો પણ આનું નથી કરતા એટલે આમ થાય છે, અહીંયા પગે લાગવા નથી જતા એટલે આમ થાય છે, એમ કરીને આપણું મન ચકડોળે ચડાવે. તો આવા જે ભટકનારા ભક્તો છે એ પણ દુસ્સંગ છે. શ્રદ્ધા દ્રઢ કરે એવાનો સંગ કરો, એવા વૈષ્ણવનો સંગ કરવો જોઈએ. જો તમારા બા ભલે આટલા બીમાર થયા, ખાટલામાં બેઠા રહેતા હોસ્પિટલમાં, તો એ ભગવત નામ છોડ્યું નહીં. છેલ્લે સુધી પ્રભુનું નામ લેતા લેતા ગયા. એ જ વસ્તુ છે. કોઈ એમ સમજાવે છે કે ભક્તિ કરતા એટલે હોસ્પિટલમાં ગયા, કોઈ એમ કહે છે કે હોસ્પિટલમાં હતા તો ભગવત નામ લેતા હતા. આપણે કઈ પ્રેરણા લેવી એ મહત્વનું છે. ઘટનાઓ જીવનમાં ઘટે છે, તમે પ્રેરણાઓ કઈ લો છો? પ્રસંગ આવતો ને, બોલે એક સંન્યાસી હતો ને એને થયું કે બધાનું ભગવાન ચલાવનારો છે એટલે ઘર છોડીને ચાલ્યો વનમાં, અને જઈને જુએ છે તો સિંહ એક હરણને મારે છે, ખાય છે હરણને. ઉભો જુએ જ પેલો સંન્યાસી અને ખાઈને જતો રહે છે. એટલે શિયાળો જે ઉભા હતા એ દોડતા દોડતા આવ્યા અને બચેલું જે હરણ હતું એને ખાવા લાગ્યા. સંન્યાસીને થયું કે જો પરમાત્મા બધાનું પૂરું કરે છે, સિંહે શિકાર કરીને એનું ખાધું અને જે શિકાર નથી કરી શકતા એના માટેની પણ વ્યવસ્થા કરી ગઈ. જો ભગવાન બધાની વ્યવસ્થા કરતા હોય તો હું શું કરવા પરિશ્રમ કરું? અને એમ વિચાર કરીને એક ઝાડ નીચે બેસી ગયો, નક્કી કર્યું ભગવાન બધાનું પૂરું કરે તો મને જમાડશે. એક દિવસ ગયો, રાહ જુએ કે ભગવાન બધાને જમાડે છે તો મને જમાડશે. બીજો દિવસ ગયો અને હવે તો રહેવાય એમ નથી. ત્રીજો દિવસ થઈ ગયો અને હવે તો રહેવાય એમ નથી. વિચિત્ર દશા થઈ ગઈ. પુકારવા લાગ્યો, પરમાત્મા તમે બધાનું ચલાવો છો તો મારું કેમ? અને ત્યારે પ્રભુ ત્યાં પ્રગટ થયા. કહ્યું તું મારો ભક્ત બનવાનો પ્રયાસ કરી રહ્યો છે. મેં બે ઉદાહરણ તારી સામે રાખ્યા. એક હતું સિંહનું કે એને કર્મ કરી અને પોતાનું ભોજન પ્રાપ્ત કર્યું, અને બીજું હતું શિયાળનું કે જે બચેલું ખાનારા હતા. બે એક્ઝામ્પલ તારી સામે હતા. તે નબળું નક્કી કર્યું એટલે હું તારો સાથ નથી આપતો. ઉત્તમ પસંદ કરવું જોઈતું હતું પુરુષાર્થનું, એની જગ્યાએ તે નબળું આરામથી મળી જાય એવો વિચાર કર્યો, અને હું નબળાની સાથે હોતો નથી, હું ઉત્તમની સાથે હોઉં છું. તું નબળો વિચારનારો છે. તો આવા જે નબળા વિચાર વાળા લોકો સમાજમાં છે, કહેવાય ભક્ત રૂપે ફરતા હોય, લાગે બહુ શ્રદ્ધાવાન છે, પણ એમની શ્રદ્ધા કોઈ એક જગ્યાએ હોય જ નહીં. એમની શ્રદ્ધાના મૂળમાં મારું કાર્ય થઈ જાય, મારી મનોકામના પૂર્ણ થાય, કેવલ એ જ હોય. એને ક્યાં પગે લાગવું એનો વિવેક ન હોય, પણ કામ થતું હોય ત્યાં પગે લાગવા તૈયાર થઈ જાય. આવા નબળા વિચાર વાળા લોકો હોય એ આપણા મનને પણ નબળું પાડી જાય. અને એકવાર ભટકતા થયા ને પછી જીવનભર ભટકતા જ રહેશે. નક્કી કરો કે શ્રીનાથજી બાબા, હું તો આ તારા ચરણોમાં બેઠો, આપીશ લઈશ તો તારા હાથે, બાકી કોઈના હાથે લેવા તૈયાર. જો મળે તો તારા હાથે પ્રસાદ રૂપે મળે તો આનંદ આવે, બાકી મારે બીજે ક્યાંય જોઈતું નથી. આ ભાવના. તો પહેલો દુસ્સંગ એ ભટકનારો જીવ છે. બીજો દુસ્સંગનું સ્વરૂપ બતાવ્યું, જે અતિશય લૌકિક આસક્તિ વાળો હોય, એ પણ દુસ્સંગ છે. અતિશય લૌકિક આસક્તિ. ઘણા લોકોને આપણે જોઈએ, હવેલીઓમાં મળે, સત્સંગમાં મળે, કથાઓમાં મળે, એટલી બધી લૌકિક આસક્તિઓ એની હોય, એને એમ લાગે કે બધું ઘર એને કારણે જ ચાલે, અને એ નહીં હોય તો કોઈનું કઈ કામ થવાનું જ નથી. અરે દુનિયામાં બધાનું બધું ચાલી રહ્યું છે. તમે નહીં રહો તો બધાનું ચાલતું જ રહેશે, કદાચ વધારે ચાલશે, સારું ચાલશે. અને એટલા માટે આ તમારી આસક્તિઓ તમારા દુઃખનું કારણ બની જાય છે. કેટલા પ્રસંગો આપણને જીવનમાં જોવા મળે છે. માણસની આ લૌકિક આસક્તિઓ એને ભગવાનનું વિસ્મરણ કરાવી દે છે. એટલે અતિશય લૌકિક વૃત્તિ વાળો હોય એને દુસ્સંગ જાણી એનાથી દૂર રહો. બે પ્રકારના લોકો મળે, હવેલીમાં ગયા હોય ને સત્સંગ ચાલતો, એમાં કે તને ખબર છે કે સેલ ચાલે સાડીઓ, તમને ત્યાં યાદ અપાવે. અને ઘણા એવા હોય કે સાડીના સેલમાં મળે અને કે તને ખબર છે કથા ચાલે છે હવેલીમાં, એટલે સેલમાં જઈને જે કથાની યાદ અપાવે એવાનો સંગ કરવો.
બને તો લૌકિક આસક્તિ જેની અતિશય હોય એનાથી થોડુંક ડિસ્ટન્સ રાખવું. મહાપ્રભુજી સુંદર આપણને સમજાવે છે મંત્ર, અદૂર વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. અદૂર વિપ્ર કરશેવા, એવું ડિસ્ટન્સ રાખવું, એટલી નજીક પણ ન જાઓ કે દોષ દેખાય, એટલા દૂર પણ ન જાઓ કે એની સાથે આત્મીયતા તૂટી જાય. એવો એક વિવેક કેળવીને રાખો. ત્રીજો દુસ્સંગનું સ્વરૂપ કહ્યું, મહાપ્રભુજીના વચનોથી જે વિરુદ્ધ કહેનારો હોય એને પણ દુસ્સંગ જાણો. કારણ કે આપણે ગુરુ રૂપે મહાપ્રભુજીના આશ્રયમાં થયા, એમના હાથે કંઠીને ધારણ કરી અને એક વાર જ્યારે એમને ગુરુ રૂપે સ્વીકાર્યા, પછી એનાથી વિપરીત વાત ગમે તેટલું ઉત્તમ લોજિક આપીને વાત કરે પણ તમારી નિષ્ઠાને ડગાવી દે, તમારી દિશાને ફેરવી દે, એને દુસ્સંગ જાણો. કારણ કે આપણે તો શ્રી મહાપ્રભુજીની કૃપા થકી શ્રીજીને પામ્યા છે. સ્વયં દમલાજીએ તો શ્રીનાથજીને મહાપ્રભુજી માટે રોકી દીધા કે મારા ગુરુ પહોંચી રહ્યા છે અને તમે રૂમઝૂમ કરતા, અવાજ કરતા, નુપુરની ધ્વનિ કરતા મારી પાસે આવો તો મારા ગુરુ જાગી જાય. આવી નિષ્ઠા પુષ્ટિ માગણી. એટલે શ્રી મહાપ્રભુજીના વચનોથી જે વિરુદ્ધ વાત કરનારા છે એને પણ દુસ્સંગ જાણવા. જેને પુષ્ટિ પુરુષોત્તમને પામવા છે એને આટલા પ્રિકોશન લેવા જરૂરી છે. આટલા જીવોથી થોડુંક અંતરાય કેળવવો જરૂરી છે, કારણ એ તમારી પુષ્ટિ ભક્તિને મલિન કરી દેશે. આખું દૂધ ભરેલું હોય કોઈ પાત્રમાં અને એક દહીંનો છાંટો પડે યા લીંબુનો છાંટો પડે તો કેવું દૂધ ફાટી જાય, એમ દુસ્સંગનો છાંટો આપણા ભગવત ભાવને ફાડી દેતો હોય છે. ચોથું સ્વરૂપ આ દુસ્સંગનું કહ્યું, અવૈષ્ણવનો સંગ ન કરો. કે જેને પ્રભુમાં શ્રદ્ધા ન હોય એવા વૈષ્ણવનો સંગ નહીં કરો, એવા જીવનો સંગ નહીં કરો. કારણ એનો અભાવ ક્યાંક આપણા ભાવ પર પ્રભાવ ન પાડી દે, એના માટેની સાવધાની રાખવી. પાંચમું કહ્યું, લૌકિક વિષયોનો સંગ નહીં કરો. અનેક પ્રકારના વિષયો જીવનમાં સામે આવે છે, અનેક પ્રકારની લાલસાઓ આવે છે, પણ એ લાલસાઓ લાલન માટે જગાવવી. કે આ જેટલી લાલસાઓ છે એને હું મનોરથમાં પરિણમિત કરું. બહુ જમવાની ઈચ્છા તમારી હોય તો ઠાકોરજીને આરોગાવાની આજ્ઞા લઈ લો. જો ઘણીવાર આપણી ઈચ્છાઓને સેવામાં ડાયવર્ટ કરવી જોઈએ. તમને બહુ સંગીતનો શોખ હોય તો અષ્ટછાપના કીર્તનો શીખવા લાગે. તમને બહુ જમવાનો શોખ હોય તો ઠાકોરજી પાસે સખડીની આજ્ઞા ગુરુદેવ પાસે લઈ લો કે પ્રભુને નિત નવીન કરીને આરોગાવીશ. અને પ્રભુને ધરીને પ્રસાદી ગ્રહણ કરશો, કામનાઓ સમાપ્ત થઈ જશે અને ભાવનાઓ જાગૃત થઈ જશે. અનેક વાર્તા પ્રસંગોમાં તમે જોશો ને તો ગુસાઈજી પણ પેલા બે ભાઈઓ આવ્યા, પ્રસિદ્ધ પ્રસંગ છે. એક કે મને તો કસાનો શોખ નથી, મારે સેવા કરવી છે. અને બીજા ભાઈએ કહ્યું મને તો બધાનો શોખ છે, મારે સેવા કરવી છે. ગુસાઈજી કહ્યું તને શોખીનને સેવા પધરાવીશ. પેલો તો પોતે નીરસ છે, પોતે દુઃખી થશે ને ઠાકોરજીને દુઃખી કરશે. તું તો પોતે આનંદ કરીશ તો ઠાકોરજીને આનંદ કરાવીશ. અને એટલા માટે અહીંયા અનાસક્ત થવું જરૂરી નથી, અહીંયા તો પ્રભુ આસક્ત થવું જરૂરી છે. કસામાં રસ ન હોય એ કોઈ બહુ મોટી સિદ્ધિ નથી પુષ્ટિ માર્ગમાં. બધામાં રસ હોય, પણ શેના માટે? કે પ્રભુને આનંદ કરાવી શકું એના માટે. એટલે તમારો શોખ વધારો, પણ એને ઉચ્ચ અવસ્થામાં લઈ જાઓ. સ્વકેન્દ્રિત ન રહેતા એને કલ્યાણના માર્ગમાં જોડી દો. કે તમારો આ સંગીતનો શોખ જ તમારા કલ્યાણનું કારણ થઈ જાય, તમારો પ્રસાદ લેવાનો શોખ જ તમારા ઉદ્ધારનું કારણ થઈ જાય, તમારો ફરવાનો શોખ તમારી યાત્રાનું કારણ બની જાય. બસ એ કરો, ધીમે ધીમે લૌકિક કામના એમાંથી સમાપ્ત ઠાકોરજી કરી દેશે અને ભગવત ભાવ એમાં જાગૃત થઈ જશે. છેલ્લે કહ્યું, વ્યવહારિક કાર્યોમાં જે આસક્ત હોય એને પણ દુસ્સંગ જાણો. ઘણા બધા લોકોને વ્યવહારમાં બહુ જ સોશિયલ હોય. ઘણા અહીંયા જઈ આવું, પેલા ત્યાં જઈ આવું, દૂર દૂરના સગાઓને પણ એવો વિચાર કરે આને ત્યાં નહીં જાવ તો ખોટું લાગશે. એટલે ભગવાનને ખોટું લાગશે એની ચિંતા નથી, પણ આ સંસારને ખોટું લાગે એની ચિંતામાં જીવે. જે બહુ જ લૌકિક વ્યવહારમાં આસક્ત હોય, જો બધા જોડે સ્નેહપૂર્વક વ્યવહાર કરવો, પણ પ્રભુની સેવા અને ભક્તિના ભોગે વ્યવહાર ન થાય. આપણું પ્રધાન ધર્મ સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. વાર્તા સાહિત્યમાં તો તમે જુઓ કેવા કેવા ભક્તોના ચરિત્ર તમને જોવા મળશે. કેવા લોકોનો સંગ કરવો.
સંક્ષિપ્તમાં જો સાર રૂપે આપણે જોઈએ, બધા શ્લોકો લેવા જઈશું તો ઘણો સમય જાય. સત્સંગ કે કોને કહેવાય, કેવા ભગવદીનો સંગ કરવો, પહેલું લક્ષણ બતાવ્યું. જેને કૃષ્ણમાં પરમ પ્રેમ હોય એવા ભગવદીનો સંગ કરવો. ઠાકોરજીમાં વિશેષ અનુરાગ જેના ચિત્તમાં હોય અને પ્રભુનો એના હૃદયમાં રહેલો સ્નેહ અને એનો પ્રભાવ તારા જીવનમાં થવા લાગે એવા ભગવદીનો સંગ કરો. વાર્તા સાહિત્યમાં તમે અનેક પ્રમાણો જોશો, કેવા કેવા ભગવદી જીવો થયા, કેવલ પ્રભુના સુખ માટે જીવનારા જીવો થયા. 84-252 વાર્તાઓ ભરેલી છે, દરેક વાર્તાઓમાં પ્રસંગો. બીજું કહ્યું, જે નિરપેક્ષ હોય એવાનો સંગ કરવો. જેને સંસારની અપેક્ષા ન હોય ને એ જ સાચા અર્થમાં સેવા કરી શકે છે. જ્યાં સુધી તમારી ભક્તિ સાંસારિક લોકોથી પરાધીન રહેશે ત્યાં સુધી સેવામાં હંમેશા ભય રહેશે. પેલો સાથ નહીં આપે તો, પેલો દ્રવ્ય નહીં આપે તો, પેલો નહીં આવે તો, એ આ નહીં કરે તો. જ્યાં સુધી તમારી ભક્તિ સ્વાધીન અને સ્વતંત્ર નહીં બને અને લૌકિક લોકોથી પરાધીન રહેશો ત્યાં સુધી સેવા છૂટવાનો ભય સતત રહેશે. ભગવતી હોય નિરપેક્ષ હોય, એને કોઈની અપેક્ષા નથી હોતી, કારણ કે પ્રભુ પર ભરોસો હોય છે. જેને ભગવાન પર પૂરો ભરોસો નથી એને સાંસારિક લોકો પર ભરોસા રાખવા પડે. પણ જેને પૂરો ભરોસો પ્રભુ પર છે એને કોઈની અપેક્ષા અને કોઈનો ભય ન હોય. વાર્તા સાહિત્ય તમે જુઓ, 84-252 પદ્મનાભદાસજી જેવા વિરક્ત વૈષ્ણવ ક્યાં મળવાના? કોઈની અપેક્ષા નહીં. નક્કી કર્યું કે હવે ક્યાંય કોઈ કર્મ કરીને કમાવું, અવ્યાવૃત થઈ ગયા. કોડી વેચીને ખાવ એ પણ છોડી દીધું. હવે તો પ્રભુ જે આપશે એમ રહીશું અને પ્રભુ બધાનું પૂરું કરે છે. દામોદાસજીની વાર્તા, સંબલવાળાની વાર્તામાં આવે, ઠાકોરજી બ્રાહ્મણનું રૂપ લઈને પરીક્ષા કરવા માટે આવે. સોના મોરની પોટલી આપીને કહ્યું કે આ રાખો. અને દામોદાસજીએ કહ્યું કે મારે તો ઠાકોરજી ઘણું આપ્યું છે, મારો ચાકર છે ને એની પાસે કઈ નથી, તમે એને આપો. ચાકર પાસે પ્રભુ આવે બ્રાહ્મણનું રૂપ લઈને કે લે આ પોટલી રાખ. કહ્યું કે અરે મને તો મારો શેઠજી બધું જ આપે છે, બધું પૂરું કરે છે, મારો ખર્ચો એ કેટલો, મારો શેઠજીને બહુ મોટો ખર્ચો છે, એને જઈને આપો. એટલે દામોદાસજી ચાકર પાસે મોકલે, ચાકર ત્યાં પાસે મોકલે. પ્રભુ થાક્યા ને સમજી ગયા કોઈને મારી કોઈ વસ્તુની અપેક્ષા નથી, એમને તો પ્રભુ પર ભરોસો છે, પછી બીજાની આશા શા માટે રાખે? ભગવદી તો આવા હોય, નિરપેક્ષ હોય. ત્રીજું કહ્યું, જે સાત્વિક હોય. સાત્વિકતા જેના ચિત્તમાં હોય, અને સાત્વિકનો અર્થ નીરસ નથી થતો, નીરસ નહીં, સાત્વિકતા. કારણ કે સાત્વિકતામાં પણ જેમ શ્વેત રંગમાં 7 રંગો સમાયેલા છે એમ સાત્વિકતામાં 9 રસો છુપાયેલા છે. ઘણી વાર નીરસતાને આપણે સાત્વિકતામાં, આમને તો કશામાંય રસ નહીં, બસ ભગવાનની જ ભક્તિ કરવી છે, તો ઠાકોરજીને એનામાં રસ ના હોય. એવું પ્રસંગ કહેતા કે રામાનુજાચાર્ય પાસે કોઈ ભક્ત આવ્યો ને કહેવા લાગ્યો કે મારે પ્રભુને પામવા છે, બસ બીજી કોઈ ઈચ્છા નથી. એમણે પૂછ્યું કે તને કશામાં પ્રેમ છે? કોઈ તારા સ્વજનમાં, સંબંધીમાં, કોઈમાં પણ હોય તો મને કે. મને કશામાં પ્રેમ નથી, મારે તો ઠાકોરજીને પ્રેમ કરવો છે. હજી વિચારી લે, તને કોઈ તારી પદાર્થમાં, ધનમાં, કોઈ વસ્તુમાં, ઘરમાં, મને કશામાં પ્રેમ નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે. ત્યારે એમણે કહ્યું તું કશાને પણ, કોઈકને પણ પ્રેમ કરતો હોત ને તો એ પ્રેમને વાળીને હું ઠાકોરજી તરફ વાળી દેત, પણ તારા તો હૃદયમાં પ્રેમ જ નથી, તો પછી ભગવાનમાં જગાવવો કઈ રીતે? ઘણી વાર બહુ લૌકિક નંદદાસજી જેવા પેલા સ્ત્રીમાં આસક્ત થયા, એનું રૂપ જોઈને મોહિત થઈ ગયા, પણ એ મૂળ તો એમને રૂપમાં આકર્ષણ ને પરમ રૂપ તો પરમાત્માનું શ્રીનાથજી. તો જ્યાં સુધી એ નથી જોયું ત્યાં સુધી બધે આકર્ષણ છે, પણ એમનું જે આસક્તિ છે હૃદયમાં, બસ પ્રભુ તરફ વાળવાની જરૂર. અને જ્યાં ગુસાઈજીના શરણે ગયા અને શ્રીજીની તરફ જે વાળી, અષ્ટ સખામાંના સ્થાન પામી ગયા. તો જે સાત્વિક હોય, જેના મનમાં સાત્વિકતા હોય, અને સાત્વિક જીવ એ પરોપકારી હોય છે. જેના ચિત્તમાં સાત્વિકતા હોય એના મનમાં રાગ, દ્વેષ, મદ, ક્રોધ, ઈર્ષા આ બધું સમાપ્ત થઈ જાય છે, સહજ થઈ જાય. એટલે ઘણા લોકો કે મન એકાગ્ર કરો, આના પર વિજય કરો, આ બધું કરવા, કારણ કે આ બધા તો પ્રભાવ છે, સ્વભાવ સાત્વિક નથી એનો પ્રભાવ છે.
એટલે મન એકાગ્ર કરવું, મન લગાડવું, કામ ક્રોધો ઈર્ષા છોડવા, એના માટે કાંઈ એક ઉપર કામ કરવાની જરૂર નથી. અંતઃકરણને સાત્વિક કરો, આપમેળે આ બધું ખરી પડશે. જબ ફળ પાકી જાય ને કેવું ખરી પડે, એને તોડવાની જરૂર જ ન પડે. એમ અંતઃકરણ સાત્વિક થશે તો દુર્ભાવનાઓ આપમેળે સમાપ્ત થઈ જશે. ચોથું લક્ષણ કયું ભક્તનું? શ્રી વલ્લભના કૃપા પાત્ર એવા ભગવદીઓમાં જેને સ્નેહ હોય એવા ભગવદીનો સંગ કરો, જેને વૈષ્ણવમાં પ્રીતિ હોય, વલ્લભના ચરણોમાં અનુરાગ હોય, એવા વૈષ્ણવમાં એને અનન્ય પ્રીતિ હોય. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજ્યારે. 252 તો કેવી કેવી વાર્તાઓ વૈષ્ણવ માટે કહી છે. પોતાનો સત્સંગ ન છૂટી જાય, ભગવદી ઘરેથી જતો ન રહે, એના માટે પોતાના પુત્રને વિષ આપી દીધું અને ફરી એને જીવિત કર્યો વૈષ્ણવે અને કહ્યું કે હવે તમારું ઘર છોડીને નહીં જાઉં, સદાય તમારી સાથે રહીશ. આવો ભગવદીઓના સંગનો એટલો બધો આકર્ષણ એમના ચિત્તમાં, એવા વૈષ્ણવનો સંગ કરવો. અને છેલ્લું કહ્યું, શ્રી ઠાકોરજી, શ્રી કૃષ્ણ, શ્રી મહાપ્રભુજી, શ્રી વિઠ્ઠલનાથજી, આ ત્રણેયને એક કરીને જે જાણે, શ્રી વલ્લભ, વિઠ્ઠલ અને પ્રભુ, આ ત્રણેયને એક રૂપ કરીને જાણે અને સદાય પ્રભુની નિત્ય લીલાનું અનુસંધાન કરતો હોય એવા ભગવદીનો સંગ કરો. આ સત્સંગ છે. પ્રભુ ગુરુ એટલે શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીને એક કરીને જાણે. સુદાસજી પણ કહ્યું ને કે ન્યારો દેખતો તો ન્યારો ગાતો, બે ભેદ જોયા હોત તો બે ગાત. મેં તો જ્યારે જ્યારે શ્રીજીને જોયા છે તેમના મુખારવિંદમાં વલ્લભ, અને જ્યારે જ્યારે વલ્લભને જોયા છે ત્યારે એમના રોમ રોમમાં શ્રીજી જ દેખાયા છે. ભેદ ક્યારે જોયો જ નથી. યેહી તેહી તેહી એહી કછું ન સદે. અમારા ગોપાલદાસજી પણ જ્યારે જ્યારે વલ્લભાખ્યાન તમે જોશો ને તો ગુસાઈજીનું ચરિત્ર ગાય એટલે પાછળ ઠાકોરજીનું ચરિત્ર ગાન કર્યું. રૂપ બેવું એક તે ભિન્ન થઈ વિસ્તરે. એ બંને એક જ છે અને એવું બિરદ આપનું પાળે છે. વિઠ્ઠલનાથજીની જ આ લીલા છે. એમ ગોપાલદાસજી અભેદ બુદ્ધિથી ગાય છે. દરેક જગ્યાએ દરેક ભગવદીઓના ચરિત્રમાં માણેકચંદની વાર્તા જુઓ તમે. આગ્રામાં ગુસાઈજી બિરાજમાન હતા, અગાસી પર જ્યાં દર્શન કર્યા અને પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન થયા. અભેદ બુદ્ધિ થઈ ગઈ. તો અનેક વાર્તા પ્રસંગો તમને જોવા મળશે. સ્વયં ચિત્સ્વામી કપટ કરવા આવ્યા ગુસાઈજી પાસે, છલવા માટે આવ્યા અને જ્યાં ગુસાઈજીના દર્શન કર્યા, ભઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. અને ચિત્સ્વામી ગિરધર શ્રી વિઠ્ઠલ દેખત અપનાયો, શ્રી વિઠ્ઠલ કૃપા નિધાન. કેવલ દ્રષ્ટિ માત્રથી મારો સ્વીકાર કરી લીધો. તો કપટ છલવે આવ્યો. છલ શું છે? બે ભેદ બુદ્ધિથી જાણવા, એ જ કપટ છે. અને જ્યારે એક કરીને સમજાય ત્યારે માનવું કે હવે કૃપા થઈ. તો આવા 5 લક્ષણ દેખાય એવા ભગવદીનો સંગ જીવનમાં કરવો, એમ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવ્યા. આગળ 13મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે, શ્રી ઠાકોરજી, મહાપ્રભુજી, ગુસાઈજી અને જે કાંઈ પણ પ્રભુની લીલા સામગ્રી છે એ બધી અલૌકિક છે. અને આજ્ઞા કરતા કહું, નેતત સામ્યમ કદાચન, એની સરખામણી પણ કોઈની સાથે નહીં કરે.